દ્વારકાધીશને જય માતાજી મિત્રો હવે મગફળીનું 35 થી 40 મણ ઉત્પાદન લેવું હોય તો શું કરવું પડે? આવા ખોટા ભ્રમિત વિડીયો તમે સોશિયલ મીડિયાની અંદર જોતા જ હશો. તો હવે આજ હું તમને આખી એની વિશે કથા કરું, માહિતી આપું, સચોટ માહિતી આપું. ધ્યાનથી વિડીયો સાંભળજો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો ફાયદો થાય 100%. આપણી ગેરંટી છે. ફાયદો ન થાય ને વિડીયો જોવાનું બંધ કરી દઈએ. હવે વસ્તુ મહત્વની એ છે કે તમે અત્યારે જે ખેડૂતોને ખોટી રીતે જે આપણે સોશિયલ મીડિયાની અંદર જે અલગ અલગ દવાઈઓના અલગ અલગ કંપનીની દવાઈઓ આવતી હોય છે એના વિશે આપણે જોતા હોઈએ છીએ અને સાંભળતા હોઈએ છીએ કે આ દવાનો ઉપયોગ કરો 100% ઉત્પાદનમાં એટલો વધારો થાય, 35 મણ માંડવી થાય, 40 મણ વીઘે માંડવી થાય, ક્યાંક તો 50 મણ સુધી પૂગી જાય છે. હવે આપણે વિચાર કરવો પડે કે તો આ 50 મણ જો માંડવી થઈ જતી હોય તો આ કુદરતને ભગવાનને આપણે જરૂર જ શું છે? હવે મિત્રો ખરેખર આમ તો અત્યારે ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં દુઃખી છે. એનું કારણ એક જ છે કે સોશિયલ મીડિયામાં જોઈ મગજમાં વિચાર કરે કેવી દવાઈઓ છાંટવી. અત્યારે ખેડૂતોને ખરેખર આવા પ્રોબ્લેમ બહુ મોટા છે. એટલે એના માટે જ આપણે એક વિડીયો બનાવ્યો છે અને થંબલમાં પણ આપણે રાખ્યું છે કે ખેડૂતોએ 30 થી 40 મણ મગફળીનું ઉત્પાદન લેવું હોય તો આ વસ્તુ કરો, કે શું વસ્તુ આપણે કરવી એમ. ખરેખર આમ તો ખેડૂત મિત્રો બધી કુદરત આધારિત છે અને ભગવાનને જ્યારે વાતાવરણ સારું, વરસાદ આપણને સારો આપે અને કુદરતને દેવું હોય તો આપણે જોઈએ છીએ ઘણા ખેડૂત મિત્રો જે દવાઈઓના ઉપયોગ નથી કરતા, જે ખોટી એવી ફાલ્યું ને હુયા બેહાડવાની દવાઈઓ, એને ઉત્પાદન સારું થાય છે અને જે અઢળક ખર્ચા કરે છે એને ઉત્પાદન એ જ થાય છે. તો પછી મિત્રો ખર્ચા કરવાનું કારણ શું? હવે જો કોઈ પણ મગફળી હોય ને મિત્રો, વાતાવરણ સારું હોય ને એનું જ્યારે આપણે દેશી ભાષામાં વ્યાજણ પડવાનું ચાલુ થાય, એટલે કે ફૂલ અને ફૂલમાંથી સૂયા બેસવાનું ચાલુ થાય, એ સમયગાળો જ્યારે હોય અને ત્યારે વરસાદનું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે, એ અનુકૂળ વાતાવરણ હોય એટલે એટલું કાયમી માટે સમજવાનું, વગર દવાએ તમારે જોઈ લેવાનું. તમે કોઈ પણ દવા હુયા બેહાડવાની દવા, ફાલની દવા તમે છાંટો, ખાલી 5 આયરું ફક્ત મૂકી દેવાની, એટલે જેથી કરી તમને ખબર પડે કે આપણે પૈસા નાખીએ એનું આપણને વળતર શું જડે છે. હું ચોખ્ખું કહું છું કે 80 થી 90% માર્કેટની અંદર કંપનીઓ આપણને રમાડે જ છે. 80-90% આ છે, એવું સત્ય કહું. જે લોકો તમને એમ કહેતા હોય કે આ દવાનો તમે ઉપયોગ કરો ને મબલક હુયા બેસે ને અવળું ઉત્પાદન થાય ને, એને કંપનીમાં તમારે ફોન કરીને, હું તો ઘણા બધા કાયમી ફોન કરતો હોઉં છું, તમારે ફોન કરીને પૂછી લેવાનું ભાઈ હું તમારી દવાના 2 કે 3 રાઉન્ડ મારું ને એની બાજુમાં હું કાંઈ બીજી દવા ન છાંટું, એવો એક પ્લોટ કરું વિઘાયકનો, તમે જવાબદારી લેવો એટલે બધા હાથ ઉષા કરી દે, નાળી છોડી નાખશે. ના ભાઈ, જવાબદારી ન હોય તો બધું વાતાવરણમાંથી હોય, છેલ્લે બધું જાહે વાતાવરણમાંથી. તમારે ગમે ત્યાં અખોતરો કરવો હોય તો કરી લઈયો. અને જે સારી વસ્તુ છે કે જે આપણે સૂયા બેસાડવા માટે ને ફ્લાવરિંગ માટેની જે સારી વસ્તુ છે એને આપણે ફેંકી દીધી છે એક વખત. એનું કારણ શું છે કે હું તમને કહું ત્યાં સુધીની વાત કરું છું, 70 થી 80% એગ્રોવાળા એવા છે કે એની અંદર જે બેનિફિટ નથી, કે રૂપિયા નથી મળતા, કે જે પૈસા છે એની કમાણી નથી, એટલે એને મૂકી દીધા છે એક કોઈ ડબલા, અને જેમાં રૂપિયા જડે છે ને ડબલ રૂપિયા થાય છે, એ જ ખેડૂતો માટે વેચવામાં એ લોકો લાઈનમાં છે. જો પછી આમાં રાજકારણ હોય તો ભલે, એગ્રોવાળા હોય તો ભલે, ખેતીવાડી અધિકારીઓ હોય તો ભલે, હું બધાને કહું છું 70 થી 80% એવા છે કે એ લોકો ખેડૂત માથે નભે છે અને ખેડૂને જ મારે છે. એટલે ખરેખર સમજા જેવી વાત છે મિત્રો. આપણે કાયમી માટે સોશિયલ મીડિયાની અંદર કહેતા રહીએ છીએ કે ખેતી વસ્તુ મહત્વની, તમારી જે મગફળી છે, મગફળી તેનું તમે જે વાવેતર કરો, એ મગફળી જો વિડીયો થોડોક લાંબો થાય પણ ધ્યાનથી સાંભળજો મિત્રો. અને હવે તમને કહી દો કે આપણી ચેનલમાં નવા મિત્રો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઇક કરવાનું, આગળ શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મગફળી છે ને એનો ટોપિક એક આખો પાછો હું તમને કાલે એક વિડીયો નાખીશ, પણ અત્યારે હું તમને ખાલી દવા વિશેની જ વાત કરું છું.
કોઈ પણ કંપનીવાળા હોય એને આપણી ચોખ્ખી ચેલેન્જ છે કે આપણે આપણી મગફળીમાં 5 આયરું એવું રાખવ્યું છે કે 10 આયરું એવું રાખવ્યું છે કે આપણે ટાટાનું કોન્ટાપ ફૂગનાશક તરીકે અને ગરડાનું ચમત્કાર અથવા તો BASFનું લિહોસીના બંનેમાંથી એક ગમે એ ટૂંકમાં જે આપણે ફ્લાવરિંગ માટે કે જે સૂયા બેસાડવા માટે આપણે છાંટીએ છીએ એ 2 હું છાંટું ને બાકી દુનિયાની કોઈ પણ 70% કંપનીમાંથી કોઈ પણ દવા આપણે છટવી દઈએ ને એના કરતાં આપણે ઉત્પાદન વધારે લેવડાવી દઈએ વીઘે 5 મણનું ઉત્પાદન જે ખર્ચો કર્યા પ્રમાણે તો આપણે આજીવન લખી દઈએ કે એના ભેગા ગુલામીમાં રહી જાઓ. નહીં કરે. એનું કારણ પછી છેલ્લે એક જ કહે કે ખરેખર તો આમ તો વાતાવરણ માથે હોય. તો મિત્રો હુકામે તમે બધા ખોટા હેરાન થાવ છો, ખોટી હુકામે દવાઈ વેફરો. આપણા ભાભલા જ્યારે 17ની જારીએ 30ની જારીએ મગફળીના વાવેતર કરતા તેથી જેથી વરો સારું થતું તેથી તો વરસાદ જનરલ કાયમી નબળા થતા અને જેથી વરસાદ સારા હોય ને વરો સારા હોય ને તેથી તો શું થતું નીંદવા ખોદવાનું એવું કાંઈ નહોતું. હવે આધુનિક ટેકનોલોજી નથી, હવા ખેતી કામ નહોતા અને છતાં પણ 17ની જારીએ જો 20 મણ માથે મગફળી થતી અને કોઈ જાતનો ખર્ચો નહીં, ખાતરી નહોતા અને કોઈ જાતની દવાયું નહીં, 27-22 મણ સુધી 25-25 મણ સુધીના રેકોર્ડ છે એ સમયની અંદર. તો અત્યારે તો તમે એની અડધી જારી કરી નાખી 18ની અને અડધો ખર્ચા કરી નાખ્યા. તો તમારે હું એમ કહું ગયા વર્ષે એક જ વરો એવું સારું હતું ને ગયા વર્ષે તો જે ખેતરમાં કોઈ આટો મારવા નથી ગયા ને એને 25-30 મણ મગફળી થઈ છે. કારણ કે ગયા વર્ષે કુદરતી, અને હું તો એમ જ કહું છું કાયમી માટે કે જે કુદરત આપે છે ને કોઈના બાપની તેવડ નથી કોઈ આપી શકે. કોઈ દવાથી, કોઈ ફાલની દવાથી કે કોઈ એવી હુયા બેહાડવાની દવાથી હું ઉત્પાદન વધી શકે હે? અને કંપનીવાળા છે, કંપનીવાળા એ કોઈથી ખેડૂતનું હિત કરશે? 70-80% કંપનીવાળા એવા જ હોય છે, બબલા લઈને જ બેઠા છે. ગુજરાત સરકાર શું કરે છે, કૃષિ મંત્રી શું કરે છે, બધા ખિસ્સા ભરવાના જ કામ કરે છે. અધિકારીઓ હોય તે બોલે, હું તો કાયમી માટે ચોખ્ખું કહું છું. કારણ કે 70% ડુપ્લિકેટ આવે છે બધું બજારમાં, બિલ વિનાનું, લાયસન્સ વિનાનું બધું માર્કેટમાં વેચાય છે અને ખેડૂતો કાયમી હેરાન થતા છે. સોશિયલ મીડિયાના હિસાબે ખેડૂતો એટલી બધી દવાઓના ઉપયોગ કરે છે કે એ મગજમાં કન્ફ્યુઝ થઈ જાય છે કેવી દવા આપણે હુયા બેહાડવા માટે છાંટવી. હું તો ચોખ્ખું જ કહું છું કે આ મારી મગફળી છે, તમે જોઈ લેજો. આ મગફળી છે ને 28ની જારીએ મગફળી છે ને G20 મગફળીનું લગભગ 45 દિવસની મગફળી થઈ. આમાં મેં હજી કાલે જ ડોઝ માર્યો છે ટાટાનું કોન્ટાપ અને ગરડાનું ચમત્કાર. બાકી 1 રૂપિયાનો બીજો ખર્ચો નથી કર્યો. અને આ મગફળીના વરસાદ થાય ને એટલે જ્યાં 60 દિવસની થાય ને તો અમે અડી જાય. મારામાં તુવેર વાવવી છે પાટલામાં, પણ તુવેર એમ થાય કે નીકળશે કે નહીં નીકળે. મહત્વની વસ્તુ છે ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો સમજો. અને આપણે લાંબો વિડીયો નથી બનાવવો, ટૂંકોનો ટસ વિડીયો બનાવશું. એટલે ખોટા ખર્ચા કરવાનું બંધ કરો. ખાલી તમે અખતરો કરો, 1 વીઘાની અગર અખતરો કરો કે આપણે સારી દવા ફાલની છાંટી, આપણે વીઘા એકમાં બીજું કાંઈ છાંટવું જ નથી. આપણે ટાટાનું કોન્ટાપને કોઈ ચમત્કાર લિહોસી નવી વસ્તુનો જ આપણે ઉપયોગ કરવો છે. મફતમાં થાય હાવ એવું ખાલી એક અભિપ્રાય લ્યો અને પછી મને કહ્યો કે તમે હું એમાં ફાયદો છે ને હું નુકસાની છે ને તમે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો, તમને હું વળતર મળી. અને આ મગફળીનો આપણે અધૂરો વિડીયો અહીંથી મૂકીએ છીએ. આનો ટોપિક હજી કાલે આપણે કે પ્રમદી પાછો વિડીયો મૂકશું. તો અવનવા વિડીયો જોતા રહીજો. જય જવાન, જય કિસાન.